हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी चैनल पर। ट्रेडिशनल रीते बनता गुजराती मुठिया ए तो गुजरातीओनी पहली पसंद होय छे। तो जो तमारे मुठियानी साची ओरिजिनल अने परफेक्ट रीत जोईती होय तो विडियोने स्कीप कर्या वगर आखो जरूरथी जोजो, जेथी तमारा मुठिया पण पोचा अने सरस टेस्टी बने। तो चालो बनाववानुं शरू करीए। तो अहींया मैं 500 ग्राम जेटली दूधी लीधी छे अने दूधी आपणे आ रीते थोड़ी मीडियम ज पसंद करवानी। बहु जाड़ी के बियावाड़ी दूधी આપણે નથી લેવાની। તો દૂધીને મેં અહીંયા છોલી લીધી છે। હવે દૂધીના આ રીતે મેં ટુકડા કરી લઈશ। હવે દૂધીને આપણે છીણીથી છીણી લઈશું। તો દૂધીને આ રીતે આપણે આડી મૂકીને જ છીણવાની છે, જેથી દૂધીની છીણ લાંબી પડશે તો મુઠિયા સરસ બને છે। હવે દૂધીનો આ વચ્ચેવાળો ભાગ આપણે કાઢી નાખવાનો છે। દૂધીનો આજુબાજુનો કૂણો ભાગ હોય તે જ આપણે છીણવાનો છે। અને તમે જોઈ શકો છો કે દૂધીની છીણ આપણી સરસ લાંબી લાંબી પડી છે। તો બસ આ જ રીતે આપણે બધી દૂધીને છીણી લઈશું। तो बधी दूधी આપણે છીણી લીધી છે। હવે આમાં આપણે મસાલા નાખીશું, જેમાં 2 ચમચી આદુ લસણની પેસ્ટ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને 2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। સાથે 1 ચમચી આખું જીરું નાખીશું અને 2 ચમચી જેટલો અજમો નાખીશું। અજમાથી મુઠિયામાં બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે 3 ચમચી જેટલા આમાં તલ નાખીશું। तल वगर तो मुठिया सारा ज ना लागे, एटले तलने तो आपणे मुठियामां आ रीते आगळ पड़ता ज नाखवाना। हवे अर्धी चमची हींग नाखीशुं अने 8 થી 10 लीला मरचाने आ रीते बारीक चॉप करीने नाखीशुं। हवे लीला दाणा तो मुठियामां जोईए ज। लीला दाणाथी तो मुठियामां बहु सरस टेस्ट आवे, एटले लीला दाणा तो आ रीते आपणे वधारे ज नाखवा। हवे मीठास माटे आपणे 2 चमची देसी गोळ नाखीशुं। गोळनी जग्याए तमे खांड पण नाखी शको छो। હવે 1 લીંબોનો રસ આ રીતે આપણે નીચોવી લઈશું। હવે ખટાશ માટે તમે મુઠિયામાં દહીં પણ નાખી શકો છો, પણ દૂધીનું પોતાનું જ પાણી બહુ હોય છે, તો પછી જો આપણે દહીં નાખીશું તો આમાં લોટ વધારે પ્રમાણમાં જશે અને મુઠિયામાં જો દૂધી આગળ પડતી હોય ને તો જ આપણા મુઠિયા સરસ પોચા અને ટેસ્ટી બને છે। હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું। ઘણા બધા શું કરે છે કે પહેલા લોટ નાખી દે છે અને ત્યારબાદ લોટની ઉપર છીણેલી દૂધી અને બીજા બધા મસાલા નાખે છે, પણ ખરેખર તો આ જ રીતે મુઠિયા બનાવવા જોઈએ। છીણેલી દૂધીને બધા મસાલાની સાથે આ રીતે મસળીને મિક્સ કરી લેવી જોઈએ અને મુઠિયામાં ખાટો, મીઠો અને તીખો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તો 1 થી 2 મિનિટ સુધી આપણે આ રીતે આને મસળીને મિક્સ કરી લઈશું। તો જો સરસ 2 મિનિટ સુધી મેં એને મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે દૂધીનું કેટલું બધું પાણી છૂટ્યું છે, એટલે આમાં આપણને પાણી નાખવાની બિલકુલ પણ જરૂર નથી। દૂધીના આ જ પાણીથી આપણો લોટ બંધાઈ જશે। તો ચાલો જોઈએ કે કયા કયા લોટ નાખવાના છે। 1 વાટકી આપણે ઘઉંનો ઝીણો લોટ નાખીશું, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ, અને 1 વાટકી આપણે ચણાનો કરકરો લોટ લેવાનો છે। તો કરકરો લોટ લેવાથી આપણા મુઠિયા અંદરથી ક્યારેય ચીકણા નહીં બને અને આનાથી ટેસ્ટ પણ બહુ સરસ આવે છે। હવે 1 વાટકી આપણે જુવારનો લોટ નાખીશું અને અડધી વાટકી આપણે બાજરીનો લોટ નાખીશું। હવે આપણે 2 ચમચી ભરીને તેલનું મોણ નાખીશું અને 1 ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું। તેલ અને સોડા નાખવાથી આપણા મુઠિયા સરસ ફરસા અને રૂ જેવા પોચા બને છે। અને લોટમાં આપણે 1 વાટકી બેસનનો કરકરો લોટ લીધો હતો, તો જો એ તમારી પાસે ના હોય તો કકરા લોટની જગ્યાએ તમે બેસનનો લીસો લોટ લઈ શકો છો અને બેસનના કરકરા લોટની જગ્યાએ ઘઉંનો લોટ તમારે કરકરો લઈ લેવાનો છે। તો સારી રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું અને લોટ બાંધવામાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। દૂધીના પાણીથી જ આપણો લોટ બંધાઈ જશે અને જો તમને જરૂર લાગે તો જરૂર મુજબ કોઈ પણ એકાદ લોટ આમાં ઉમેરી શકો છો। ટ્રેડિશનલ રીતે આ બધા લોટ નાખીને જ આપણા ગુજરાતી મુઠિયા બને છે અને જો તમારે બાજરીનો લોટ સ્કીપ કરવો હોય તો કરી શકો છો, કારણ કે બાજરીના લોટથી મુઠિયા થોડા શ્યામ પડી જાય છે। હવે અમારા ઘરમાં તો આ ગુજરાતી મુઠિયા બધાને જ ભાવે, એટલે મુઠિયા હું આ રીતે વધારે પ્રમાણમાં જ બનાવું છું, પણ જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવો તો તમારે બધી સામગ્રીનો માપ અડધો કરી દેવાનો છે। તો જો સરસ રીતે મારો લોટ બંધાઈ ગયો છે અને અત્યારે આ રીતેનો જ આપણે લોટ રાખવાનો છે, કારણ કે આમાં આપણે કકરો લોટ નાખ્યો છે, તો એની કણક પલળીને મુઠિયાનો લોટ થોડો કઠણ થઈ જશે। તો ચાલો હવે આને ઢાંકીને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણી કણક સરસ રીતે ફૂલી જાય। 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું તો આપણો લોટ થોડો કઠણ થઈ ગયો છે। તો હવે આ રીતે આપણે પાણીવાળો હાથ કરી લેવાનો છે અને પાણીવાળા હાથથી જ આપણે એક લુઓ લઈ લઈશું અને પછી એને મુઠિયાનો શેપ આપી દઈશું। પાણીવાળો હાથ કરીને મુઠિયા બનાવવાથી લોટ આપણા હાથોમાં બિલકુલ પણ ચોંટે નહીં અને મુઠિયા આપણને સારી રીતે વાળતા ફાવે છે।
તો આ રીતે આપણે લાંબા મુઠિયા બનાવી લઈશું અને મુઠિયાને આપણે ડાયરેક્ટ સ્ટીમ કરવા મૂકી દેવાના છે. તો એની માટે મેં પહેલેથી અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આમાં નીચવેલા લીંબુનું છોડું આ રીતે નાખી દઈશું. હવે કાણાવાળી જારી મૂકી દઈશું અને આમાં મુઠિયા આ રીતે આપણે મૂકી દઈશું. તો બધા મુઠિયા આપણે આ રીતે બનાવી લઈશું. હવે થોડા નાના મુઠિયા બનાવીને એની ઉપર આ રીતે ગોઠવી દઈશું, જેથી કરીને એક સાથે આપણા ઘણા બધા મુઠિયા સ્ટીમ થઈ જાય. અને મુઠિયાની વચ્ચે આપણે થોડી થોડી ગેપ પણ રાખવાની છે, કારણ કે મુઠિયા જ્યારે સ્ટીમ થશે ત્યારે ફૂલશે. તો ચાલો હવે આને ઢાંકીને આપણે કમ્પ્લીટ 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો ચાલો 20 મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈએ. તો સરસ મજાના આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે અને ફૂલીને મોટા પણ થઈ ગયા છે. તો મુઠિયાને થોડા ઠંડા કરીને આપણે કાઢી લઈશું. અને જે બીજો લોટ વધ્યો હતો એના પણ આ રીતે મુઠિયા બનાવીને આપણે એને પણ સ્ટીમ કરી લઈશું. તો આપણા બીજા મુઠિયા પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને મુઠિયામાં આ રીતે ક્રેક પડે ને એટલે સમજી જવાનું કે આપણા મુઠિયા સરસ પોચા બન્યા છે. તો ચાલો આને પણ આપણે કાઢી લઈશું. અને મુઠિયા થોડા ઠંડા થાય ત્યારબાદ જારીમાં આ રીતે સરસ રીતે નીકળી જાય છે. તો બહુ જ સરસ આપણા મુઠિયા બન્યા છે. તો બધા મુઠિયાને આપણે આ રીતે કાઢી લઈશું. હવે મુઠિયાને આપણે વઘારીશું, પણ મુઠિયાને આપણે ગરમ ગરમ ક્યારેય નથી કાપવાના. મુઠિયા ઠંડા પડે ત્યારબાદ જ મુઠિયાને આ રીતે આપણે કાપવાના છે. ઠંડા પડ્યા બાદ આપણા મુઠિયા સરસ રીતે કપાય છે. તો ચાલો જેટલા વઘારવાના છે એટલા મુઠિયા આપણે કાપી લઈશું. તો જો આટલા મુઠિયાને મેં કાપી લીધા છે અને જે મુઠિયા વધ્યા હોય એને 5 થી 6 દિવસ માટે તમે ફ્રીઝમાં મૂકી શકો છો. ફ્રીઝમાં મુઠિયા 5 થી 6 દિવસ માટે સારા રહે છે. તો ચાલો હવે મુઠિયાને વઘારીશું. તો કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી જીરું અને અડધી ચમચી અજમો નાખીશું. મુઠિયાના વઘારમાં અજમાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને 2 ચમચી જેટલા તલ નાખીશું. થોડીવાર વઘારને આપણે થવા દઈશું. તલ ફૂટવા લાગે એટલે એમાં આપણે મુઠિયા નાખી દઈશું અને હલકા હલકા હાથે એને આપણે હલાવી લઈશું. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને મુઠિયાને આપણે થોડા ક્રિસ્પી બ્રાઉન જેવા કરી લેવાના છે. મુઠિયા જોવામાં બહુ જ સરસ લાગી રહ્યા છે અને ખરેખર આ મુઠિયા ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો તમે આપણા ગુજરાતી મુઠિયાને આ ટ્રેડિશનલ રીતથી એક વખત જરૂરથી બનાવજો. આ મુઠિયા રાત્રે જમવાના ટાઈમે ચાની સાથે બહુ જ સરસ લાગે છે અને સવારની ચાની સાથે પણ નાસ્તામાં બહુ જ સરસ આ મુઠિયા લાગે છે. અને બાળકોના ટિફિન બોક્સમાં પણ તમે આ હેલ્ધી નાસ્તો આપશો તો બાળકો પણ બહુ જ શોખથી ખાઈને આવશે. મુઠિયામાં થોડો બ્રાઉન કલર આવે એવા મુઠિયાને આપણે થોડા શેકાવા દઈશું. તો જો મુઠિયા આ રીતે ક્રિસ્પી બ્રાઉન થાય એવા મુઠિયા ખાવામાં બહુ જ જોરદાર લાગે છે. તો ચાલો હવે છેલ્લે આપણે લીલા ધાણા નાખી દઈએ અને એકવાર એને આપણે મિક્સ કરી લઈશું. તો ચાલો ગરમ ગરમ મુઠિયાને આપણે સર્વ કરી લઈએ. તો લાગે છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગુજરાતી મુઠિયા. તો મુઠિયા બનાવવાની એક વખત આ રીત જરૂરથી તમે ટ્રાય કરજો. તમારા મુઠિયા પણ આવા સરસ પોચા, ફરસા અને ક્રિસ્પી બનશે અને ઘરના દરેક સભ્યને આ મુઠિયા બહુ જ ભાવશે. તો આજની મારી મુઠિયાની રેસીપી જો તમને સારી લાગી હોય, ગમી હોય અને યુઝફુલ લાગી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથમાં રહેલી ઘંટીને પણ તમે જરૂરથી દબાવી દેજો, જેથી આવી જ અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહે. તો ચાલો મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો.